અહીંયા લો. સૌથી વધારે આળસ નામના રોગથી પીડાતી મારી બધી આળસુ બેનપણી, આ બધું બોલાવું છું. અહીંયા લો. હા, એક તો છે ને મારી બધી બેનપણીઓને ગુડ મોર્નિંગમાં છે ને આવું હસતું મોઢું રાખવાનું. હા, પછી અમુક તો વિચાર છે વિડીયો બનાવે ને એટલે હસતું મોઢું હોય, બાકી ઘરે તો મોટો તોબરો ચડાવતી છે. હસતું મોઢું રાખવાનું. હા, એવું વિચારવાનું નહીં. ઘરની કહાની હોય પણ હસતું રહેવાનું. અને સવારમાં છે ને હું તમને હજી એક વસ્તુમાં સુધારવા માંગુ છું. અમુક બાયું તો છે ને હું બનાવું ગાંઠિયાને ચા આપી દઉં, એવું નહીં કરવાનું. સવારનો જે બ્રેકફાસ્ટ હોય ને એ કિંગ સાઇઝ બ્રેકફાસ્ટ હોવો જોઈએ અને રાજા જેવું ખાઈને એવો હોવો જોઈએ. બરાબર? રાજા જેવો ને રાજા જેવું ખાઈને એવો. તો એના માટે છે ને ખાલી ગાંઠિયા ન ચાલે, થોડુંક હેલ્ધી ભાખરી ને એવું બધું દેવાનું. અમુક તેમ વિચારશે ભાખરી ખાવાથી જાડા થઈને એમ જાડા ન થાવ. હા, સવારમાં હરખું એવું પેટ્રોલ પૂરી લો ને તો પછી આખો દી તમારી ગાડી હાલે. પણ એના માટે છે ને આળસું નથી થવાનું. હા, અને ઓલી પુરાના જમાનાની લસણવાળી ચટણી બનાવી દેવું એવું નથી ચાલવાનું. થોડુંક અપડેટ થવાનું છે. ક્યાં સુધી જૂના જમાનામાં જીવશો? હાલો હું તમને કહું કેમ અપડેટ થવું નહીં. અહીંયા હા, પેલા તો બીજી ખાસ વાત દેખાઈશ તમને. આ છે લસણ. હા, પછી અમુક બાઈઓને એ પ્રોબ્લેમ હોય, લસણ ખોલું ન ગમતું હોય. ક્યાંથી ગમે? તમારું ઝીણું આવે નખના નૈયા બળવા મળે એવું લસણ વાપરજો છું. હા, પણ થોડું આમ છે ને બજારમાં ફરવાનું, કપડાં લેવા જતા કેમ 10 દુકાને ફરો છો? 10 દુકાને ફરીને લસણ ગોતવાનું થોડું સારું. અને આવું મોટું લસણ લેવાનું એટલે સવારમાં કંટાળો ન આવે ફોલવાનો. બાકી રોંઢે ઓટલા પંચાયત ચાલતી હોય કે નહીં ત્યારે ફોલ નાખવાનું. હા, તો સવારમાં આવું લસણ લઈ લો. એટલે બોરિંગ છે ને લસણવાળી ચટણી નથી બનાવવાની. હું કહું એવું બનાવવાનું હવેથી. અને એ તમારે ભાખરી રોટલી પરાઠા થેપલારે ખાવાનું છે. તો કંઈક તમારા ઘરવાળા ખાય આ તો રોજ લસણવાળી ચટણી આપી દે, પછી ક્યાંથી ખાય? જો આવડું મોટું લસણ લેવાનું છે. હા, એટલે ખોલવામાં કંટાળો ન હોય, નાનું ચાલે. પછી આમાં અમુક ટાઈમ કે હા તમારે વિદેશમાં આવું લસણ મળે, આ ત્યાંથી જ આવે છે બાપા. એટલે ગોતવાનું આવું મોટું. અને છે ને આમ પેલા ખોલી નાખો. હા, બાકી છે ને ઝીણું લસણ હોય ને એને તો પંચાયત કરવા બેસો ને ઓટલા ઉપર રૂંઢે ત્યારે ખોલવાનું બધું. વારવારમાં કંઈ કંટાળો આવશે તમને બધું. ને જો માં ફોલી નાખવાનું. અને જે વિદેશમાં રહેતા હોય ને એને કંઈ વધારે લસણ ફોલીને સ્ટોર કરવાની કે ઓલી રેડીમેડ ઓલી પ્યુરી આવે ને લસણની આદુને એવી રાખવાની જરૂર નથી. કે આ સુધી ફ્રોઝન ખાઓ, મરી જશો પહેલાં. આવું મોટું લસણ હોય ને 2 મિનિટમાં ફોલાઈ જાય. એટલે આવું છે ને લસણ ગમે એવું બનાવવું હોય ને તો ઓન ધ સ્પોટ ઓન ધ ટાઈમ ફોલવાનું રાખવાનું. હા, આ બધી સાચી સલાહ આપું છું. અમુકને એમાં ખોટું લાગે ને પણ સાચી સલાહ આપું છું. ખોટી ફ્રોઝન પ્યુરી નહીં ખાવાની. હા, અને છે ને આમ જો જે વિદેશમાં રહેતા હોય ને બધીની વાત કરું છું, ખાલી યુકેની વાત નથી કરતી. કેનેડા, અમેરિકા, ન્યુઝીલેન્ડ, યુકે, ઓસ્ટ્રેલિયા જ્યાં રહેતા હોય ને ખોટા છે ને ઇન્ડિયાથી પાર્સલમાં આવેલા ગાંઠિયા ખાખરા સવારમાં બ્રેડ ને એવું નથી ખાઈ લેવાનું. બ્રેડના ડૂચા તો હચોડા નથી નાખવાનો. હા, એનાથી થઈ જાવ જાડા. પાછું અમુક તો એમ કે પોતે જાડી પાડી છે ને આપણને સલાહ આપે. હું તો છે ને જેની ત્યાંની જાડી જ છું એટલે મને કંઈ વાંધો ન આવ્યો. હા, પણ જે બીજા બધા હોય ને ડાયટ કોન્શિયસ એ બધાને કહું છું, એને ખબર જ હોય બ્રેડ ન ખાતા. બીજા છે ને આળસુ હોય ને આળસુ બાયું એ શું કરે દૂધ આપી દે બ્રેડના બટર આરે અમુક. ઇન્ડિયા તમારે બહુ નાસ્તો આવ્યો છે, ખાખરાની ગાંઠિયાની ફરસી પૂરી એવું બધું આપી દે. એવું નહીં કરવાનું, એવું આપવાનું સાઈડમાં, પણ થોડુંક સારું ખવડાવવાનું. ભાખરી છે અને હું અપડેટેડ લસણવાળી ચટણી જે બનાવું ને એ આપવાની. હવે ઉભા બહુ વાતું નથી કરી, લસણ ફોલી લો જલ્દી હલો. તો હવે છે ને બધું લસણ મેં ફૂતરા ઉકળી નાખ્યા છે. દેખાય છે ને? હા, હું કઈ છૂમ એમ કરીને જ બતાવવાની. ચોખ્ખી ભાષામાં જે છે રિયલ બતાવવાનું. પછી છે ને ધીરે આને નાનું કાપી નાખવાનું. હો, આમાં પાછા અમુક એમ કહેશે કેવું સારું કાપતા આવડે એમ કે અમુક એમ કે જો હવા મારે છે. આવું કાપતા બધાને આવડતું જ હોય. મને આવડે સારું બતાવું છો તો બધું ફટાફટ કાપી નાખવાનું. પછી છે ને ટમેટું નાખવાનું છે, ઝીણું કાપીને. વધારે નથી નાખવાનું, ટમેટાનું શાક બનાવી દઈશું પાછું. હા, અમુક તો પાછું એક્સ્ટ્રા વિચારશે થોડુંક વધારે નાખે તો ખાટું મીઠું થાય. ખાટું મીઠું નહીં થાય, ટમેટાનું શાક બની જશે લસણવાળું. એક જ નાખજો. થોડુંક માનવાનું. આમાં પડદા પાછળ કોઈ રાજ નથી. જે છે એ સાચી વાત હોય, ખુદના અનુભવ છે. હું પેલા છે ને મને ટમેટાનું શાક બહુ ભાવે, પણ મારા હસબન્ડને જરાય નથી ભાવતું. તો હું છે ને 2 ટમેટા નાખી દેતી એટલે ટમેટાનું શાક બની જતું સવારમાં લસણવાળું. એવું નથી કરવાનું. હા, ઓકે, તો બધું કપાઈ ગયું છે ને.
ફટાફટ વધારે પડતા કંઈ ફેશનના ફંડાવાળા મસાલા યુઝ નથી કરવાના બી આમાં પણ, બરાબર. ખાલી તેલ મૂકીને સિમ્પલ જે રીતે વઘારો ને એ રીતે વઘારી નાખવાનું છે. અને થોડો કેવો લાસ્ટમાં જરા કેવો એક પિંચ એટલો જ ગરમ મસાલો નાખવાનો, જરા કેવો, અને થોડીક ખાંડ. બાકી નોર્મલ તેલ, જીરું, મીઠું તમે જે નાખો છો એ જ. ઓકે, ફટાફટ બતાવી દઈશ. અમુક તો એમ કહેશે કે હા પાછો જો દેખાડો કરવા છે ને એપ્રોન પહેલી દેખાડો નથી કરતી. આ વ્હાઈટ શર્ટ છે ને એમાં તેલનો કે હળદરનો થોડો કંઈ ડાઘ ઓડી જાય ને તો હાથેથી ધોવું પડે. નહીતર આમ વ્હાઈટ નવું નકો રહે ને તો આ મશીનમાં ફટાફટ નાખી દેવાય. બાઈ છો ને તમે, બાયુની કન્ડિશન, હાલત, અન્ડરસ્ટેન્ડિંગ બધું સમજી શકે ને. એટલે છે ને થોડુંક નાનું મોટું એપ્રોન પહેરી લેવાનું. હા, અને મારું તો જો ખરાબ જેવું છે, બધા વિડીયો બતાવીએ હું તમને. હા, મને બહુ ગમે છે. હા, પણ ક્યાંથી મંગાવ્યું ને એ મેં તમને કીધું હતું. એટલે મારો પહેલો વિડીયો ઓલો હતો ને વાલી ચટાકેદાર ભરેલા રીંગણાનું શાક બનાવ્યું હતું ને તમારી જોડે, એમાં જોઈ લેજો ક્યાંથી લીધું નહીં. સાવ સસ્તું છે. હા, અહીંયા જો બધી બીજી વાત નથી કરવી આપણે. તો છે ને તેલ ગરમ થઈ ગયું છે. અહીંયા તેલનું બતાવવાનું હોય, થોડુંક જ નાખ્યું છે. હા, એમાં બીજું કાંઈ વધારે પડતું નથી નાખવાનું. ખાલી છે ને જીરું નાખી દેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે, જીરું નાખી બધું એમાં નાખી દો ફટાફટ. તમે ઘરે સાંજનું ધરો એટલે તમને ખબર જ હશે ને, આવી બતાવવાનું. જરા કે હળદર નાખી દેજો. વધારે પડતું ખાડું નાખી દે. મીઠું છે, થોડું કેવું મીઠું નાખવાનું. અને થોડીક એક ખાંડ. હું તો આમ જો મને આદત છે હાથેથી આમ બહુ ધોવાડે. તમે પાછું વાળતા નહીં એટલે ચાક નહીં બની જાય. કેવી નાખવાની છે અને થોડુંક ચડવા દો. જો આવું દેખાવા મળે ને એટલે ખાલી 2-3 મિનિટ પછી જો એટલે સીધે સીધું છે ને આવું કંઈક સાધન હોય ને તમારી પાસે ગમે આ જો એવું ના હોય. હા, ગમે ચાલે. આવી રીતે થોડું મેશ કરી નાખવાનું. અને આખી છે ને લસણની કલી ઓછી મોઢામાં આવે. તો આ ફાઇનલી થઈ ગયું છે. હવે થઈ ગયું ને એટલે આમાં ગેસ તમે બંધ કરી દો અને થોડુંક એવું ગરમ મસાલો નાખો એટલો કરો. અને થોડુંક લાલ મરચું નાખજો. એ બધું ગેસ બંધ કરીને નાખવાનું, બાકી બળી જશે. હા, બધું રસોઈની રાણી તો છો જ ને, ખબર પડે ને. ચટણી પાછળથી જ મરચાંની ચટણી હોય ને તો ડ્રાય પાવડર એ પાછળથી નાખવાનું એટલે બળી જાય. હા, તમને પાસે ધાર્યું તો રહેતું નથી. ગેસ ફૂલ મૂકીને ક્યાંય વાતું કરવા આવી જાઉં છું. જો મસ્ત બની ગયું ને. હવે આને છે ને ભાખરી કે પરાઠા સાથે આપજો, બહુ મજા આવશે ખાવાનું. અને બોરિંગ લસણવાળી ચટણીથી છે ને થોડોક છુટકારો મેળવો. બોરિંગ એ તો નથી, દેશી જ છે. ક્યારેક એની પણ મજા હોય, ક્યારેક આવું પણ આપવાનું. હું આશા રાખું છું કે તમને બધાને ખબર પડી ગઈ હશે કે કઈ રીતે લસણની ચટણી જે બોરિંગ છે ને એનું અપડેટ કઈ રીતે કરવાનું. ટમેટું નાખીને આવી રીતે બનાવી નાખવાનું. હા, એટલે છે ને આળસ નથી કરવાની ને આવું બધું બનાવી નાખજો. હા, અને તમને બીજી ખબર છે અમુક એમ કે લસણ ખાવાથી એસિડિટી થઈ જાય, પણ અતિની ગતિ ન હોય. વધારે પડતું નથી ખાવાનું. હા, થોડું ખાવાનું છે. અને સવારમાં તો ખાસ આવું બનાવો ને એ તમને ફાયદાકારક છે હેલ્થને. હા, ChatGPT નામનું કંઈ છે તમારા ફોનમાં એ કંઈ એપ્લિકેશન? એમાં છે ને થોડું જોઈ અને જોજો, એમાં લખજો લસણ ખાવાના ફાયદા શું, એટલે સાચા ફાયદા તમને જણાવી દેશે. હો, એમાં તમે કહેવાની જરૂર નથી લસણ ખાવાથી શું ફાયદા થાય ને, થોડું કહી દો હાલો ને. પાછા કહે કે આને ખબર નથી લાગતી, બોલતા બોલાઈ દઈશ વિડીયોમાં, આવે નહીં કે આપણે પણ કહી દઉં. ખાસ તો છે ને તમારું વજન ઘટે. હા, મારું ભલે ન ઘટતું હોય, ઘણા બધીનું ઘટે લસણ ખાવાથી વજન. હા, પછી હાર્ટની જે પ્રોબ્લેમ હોય ને એનાથી તમને રાહત મળે, રોગ પ્રતિકારક શક્તિ વધારે, કેમ કે લસણ ખાવાથી મને શરદી ઉધરસ ન થાય. આવું બધું ઘણા ફાયદા છે. 3-4 મને યાદ છે, બાકી તમે વાંચી લેજો. હો, અને બીજું છે ને હજી તમને એમ લાગે ને વિડીયો પૂરો કર્યો ના રે ના, હજી તમે પકાવવાના છે મારા હવાર. અને છે ને ભાખરી બનાવવાની છે. હવે આ ભાખરી માટે તો ખાસ આ વિદેશવાળીઓ છે ને આળસુ મારી બેનપણીઓ એના માટે છે. અમારે તો છે ને ભાખરીનો લોટ ના મળે એટલે અમે ભાખરી ખાતા જ નથી. એવું નથી, રોટલીના લોટની સારું એવું તેલ નાખી ને કડક એવો લોટ બાંધીને ભાખરી બનાવો ને તો ભાખરીના લોટથી સારી ભાખરી થાય. તમને ખબર પહેલાં હું તમને બતાવું, કેમ કે અમારે અહીંયા કાંઈ મળતું નથી ભાખરીનું લોટ ને એવું. હા, હું રહું છું આઉટરમાં. અહીંયા તો તમને ખબર જ છે બિલકુલ નહીં મળતું હોય. હું તો છે ને રોટલીનો જે ટેસ્કોનો લોટ આવે ને એની પણ મસ્ત ભાખરી બનાવું છું. પણ છે ને આમ જુઓ બહુ હેલ્થ કોન્શિયસ વાળી હોય ને એના માટે ખાસ એની ભાખરી નહીં સારી બને. થોડું તેલ વધારે નાખવું પડે અહીંયા. જે તેલ કટ કરવાનું હોય ને, ઓઇલ કટ કરવાનું હોય ને કટ કરી નાખજો. અમુક લોકો પાછળ કે મહેમાન આવે ને એટલે થોડું તેલ વધારે નાખવાનું, થોડું ભક્ત જેવું ન ભાવે એમ. કે તેલ વગરનું હોય તો મહેમાન વાત કરો, એમાં તમે તમારી હેલ્થ બગાડો છો, મહેમાનની બગાડો છો.
બધાને કોલેસ્ટ્રોલ વધારે છે. ત્યાં તમે થોડું ઓછું તેલ નાખજો. ભાખરી કે અમુક ચીજ એવી હોય ને એમાં વધારે તેલ નાખવું પડે. અને અહીંયા ખાસ રહેતા હોય અહીંના લોટ યુઝ કરતા હોય ને એને તો વધારે નાખવું પડે. બાકી દાંત દુખવા મળે, દાંતની એક્સરસાઇઝ થવા મળે. ભાખરી કે રોટલી ખાવ ને તો તેલ ન નાખો ને તો હા ચવડ થઈ જાય. હા, લોટ બાંધતા તો આવડે ને બધું ને? કે શીખવાડું? એટલું તો આવડવું જ જોઈએ. હા, તો હું ભાખરીનો લોટ બાંધું છું. એમાં વધારે પડતું એટલે માપસર એમ ભાખરીમાં જો એટલું તેલ નાખી દીધું છે, થોડું મીઠું નાખ્યું છે. અને ધીરે 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 આ પાણી નાખીને લોટ બાંધી લે. વધારે પડતા છે ને પાણી નાખીને કોતો નથી કરી દેવાનો. હા, આવી રીતે મસ્ત મસ્ત ભાખરી થઈ જાય ને પછી ઉપર છે ને લબાલબ ઘી, ગામડાનું દેશી ઘી લગાવીને ખાવાની. હા, ઘી ખાશો ને એટલે જ આવી જાડી પાડી થઈ ગઈ. ઘી છે ને, ઘી એ ગુડ ફેટ છે. તેલ છે ને એ બેડ ફેટ છે. એ ઘી તો ખાવું જ જોઈએ. અને મારે તમને એક બીજી વાત કેવી છે. સાચું કહું ને, આ યુદ્ધના કારણે છે ને મારા ઘીના બધા બંબાઈ ઇન્ડિયા હલવાના છે, નથી આવતા અહીંયા. અને મારે ઘી પતી ગયું, થોડુંક જ રહ્યું છે. તમે બધાને રિક્વેસ્ટ છે જે લંડનથી ખાસ છે ને ઇન્ડિયા ગયા છે ને સુરતમાં છે અથવા તો સુરતની આજુબાજુ ક્યાંય છે, પ્લીઝ મારી એક નાની એવી હેલ્પ કરવાની હોય ને તમારે તો મને મેસેજ કરજો. હું તમને એના પૈસા આપી દઈશ, એનો ચાર્જ પે કરી દઈશ. મારે થોડું ઘી મંગાવવાનું છે ઇન્ડિયાથી. જો તમારી પાસે બિગમાં જગા હોય ને તો મને પ્લીઝ DM કરજો. મારું ઘી છે ને એને ફસાણું છે અને મારું ઘી મારા વગર રોવે છે ને હું એના વગર રોઉં છું. તો પ્લીઝ તમે કોઈ લંડન આવો છો ઇન્ડિયાથી તો મારું ઘી લેતા આવજો. અને હું તમને મફતમાં નહીં, એના હું તમને પૈસા આપવાની છું. હા, ચાર્જ પે કરી દઈશ. લેતા આવજો ને, ખાલી જગ્યા હોય તમારી મને DM કરજો. અથવા તો ઇન્ડિયામાં રહેતા હોય અને એને ખબર હોય ને કે લંડન કોઈ આવે છે તો પ્લીઝ. ચા બની ગયો છે. ચા ઉપરથી મને છે ને એક એવી વાત યાદ આવી કે અહીંયા તમારી પાસે ચાનો મસાલો હોય ન હોય કે હાથી ચાનો મસાલો ન હોય કે એલિફન્ટ ચાનો મસાલો ન હોય તો પીવાની જરૂર નથી. ઘરગથ્થુ ઉપાય બતાવું તમને. ખાલી 2 એલચી લઈ લો, ઘરે મસાલો બની જાય. ખાલી એલચી નાખીને બોરિંગ ચા નહીં પીવાની. ટેસ્ટ ઉમેરવાનો, ટેસ્ટ 2-3 લવિંગ નાખો, બહુ સારું. સવારમાં આવી ચા પીવાની બહુ સારું. પંજાબી લોકો હોય ને વરિયાળી નાખી, આપણને ના ભાવે, ભાવે તો ન ખાય. લવિંગ નાખી દેવાનું. અને બીજું એનું લાકડું બાજ્યા સિનેમન, શું કહેવાય ને લાકડું, ભૂલાઈ ગયું મને એનું નામ. સિનેમન નાખવાનું, સિનેમન સ્ટીક આવે ને એ નાખી દેવાની આમાં. તજ, હા. પછી એને ખાંડી જવાનું. પણ છે ને મને તજ નથી ભાવતું એટલે આને થોડુંક આમાં કચરું ખાલી લેવાનું. તો આવી રીતે ભૂકો થઈ જાય ને થોડોક કચરો, પછી એને આમ ચામાં નાખી દો ને તમે તો તમારી ચામાં 4 ચાંદ ન લાગી જાય ને તો મારું નામ વાલી ચટાકેદાર નહીં હો. એમાં એવું છે જ્યારે છે ને ખાવાનો વિડીયો બનાવતો હોય ને ત્યારે વાલી ચટાકેદાર, બાકી વાલી મોજીલી, વાલીમાં, વાલી માસી, વાલી દીદી, વાલી ટી-શર્ટ બધું તમે કહી શકો મને. પણ હું છું ખાલી એકની એક તમારી પ્યારી વાલી. આ છે આઈ દૂધ. આ દૂધ મેં ઘણી વાર બતાવ્યું તોય તો મને મજા આવે બતાવવાની. બધા ન જોયું હોય ને, હું જ્યારે ઇન્ડિયા તો હું બહુ આમ ક્યુરિયસ હતી કે ત્યાં કેવું આવતું છે બધું, તો મારી તમને બતાવું લો ભલે. અહીંયા છે ને દૂધ છે ને 15 દી હાલે, એટલે 15 દી મારે દૂધ લઈ લે તો હાલે, મોટું દૂધ આવે. તો સરસ મજાની અહીંયા થોડું પણ ઘીમાં લચપચતી ભાખરી જો રેડી થઈ ગઈ છે, મસ્ત કડક મજાની. 3 ભાખરી છે, કેમ કે ખાલી 2 જણા જ રહ્યા ને એટલે 3 ભાખરી બનાવી તો એમાં થઈ રહી. અને અમુક તો પાસે એમ કે ખાલી 2 જણા છે તો 3 ભાખરી કેમ? વાલી જ 2 ખાતી છે, એના હસબન્ડ તો એક જ ખાતો હશે. આવું વિચાર્યું તમે? બહુ પંચાયત તમારે, અમારી મરજી. હા, મારે કેટલી ભાખરી ખાવીને કેટલી નહીં મને ખબર છે, કેમ કે જે જાડામણા હોય ને એટલે લોકો જજ કરી લે આ છે ને આ જ વધારે ખાતી છે, પણ એવું ન હોય. હા, સમજી જાજો પણ વધારે ખાય ને પણ હું જ ખાઉં છું. તો બધું બની ગયું છે. આમ છેલ્લે પાપડનો કટકો હોય તો મજા આવી જાય કે નહીં. એટલે ખાસ છે ને માઇક્રોવેવનું બાવણું નથી બતાવતી હું તમને. હા, ગેસ ઉપર પાપડ શેકો ને તો કાચા ભાંકો તો ન રહે પણ બળી જાય. આવું હોય ને એટલે બળી જાય. એને છે ને બાયું માઇક્રોવેવમાં આમ કરી શેકી નાખવાનું તમારું. બહુ સારું શેકી. મને એવું લાગે શેકાઈ ગયો છે. આમ જો આ છે ને એ ગેસ ઉપર શેકેલો છે અને આ છે ને એ માઇક્રોવેવમાં. અહીંયા થોડું કાચો રહ્યો છે, મેં જલ્દી કાઢી લીધો એટલે એવું કોઈ કહેતા નહીં, બસ કાચા જ રહી છે. પણ જુઓ તમે ખાલી છે ને, તો આ છે કમાલ માઇક્રોવેવની. પેલા મને ભૂલતી છે ને ગેસથી શેકાઈ ગયો, પછી મને એમ થયું મારા પ્યારા વ્યુઅર્સને બતાવું હું. સમજાણું ને? હા,
તો આ છે પ્યારી પ્યારી તમારી લસણની ચટણી, જે મોડર્ન છે, અપડેટવાળી. ઓકે, જેના નામથી જ આપણે આ વિડીયો ચાલુ કર્યો હતો, એટલે એને પહેલાં બતાવવી પડે ને. અને આ મારી આળસુડી બેનપણીઓ મારા જેવી, આમ જો, એટલે તમને હું આળસુડીયું કહ્યું. તમારા હિંમત છે આવો બ્રેકફાસ્ટ બનાવી દેવાની હવારમાં? મારામાંય નથી. એટલે હું આશા રાખું છું કે મારો આ ચટાકેદાર વાલીનો વિડીયો અને ચુલબુલી વાતું સાંભળીને તમને મન થઈ ગયો છે કે કાલ તો પાકું છે ને આવું બનાવી નાખું છે, લસણની ચટણી અને ભાખરીના પાપડ. હા, એટલે આ તફાવત છે ગામડા અને આળસુડાના. આળસુડિયું છો ને તમે એટલે જ નથી બનાવતી, હું ગામડી છું. ગામડામાં આવું બનાવે. યસ, તો છે ને આળસ નથી કરવાની અને બનાવી નાખવાનું છે બધું. હા, અને સાંભળો, હજુ પણ જે પેલી જૂના જમાનાની લહણવાળી ચટણી બનાવતા હોય ને, એને છે ને મારી રેસીપી છે ને શેર કરી દેજો થોડીક. મને કહેવાય આમ બનાવે, જમાના પ્રમાણે હાલવાનું ભાઈઓ. એટલે આમ બનાવી નાખજો. અને જેને આ વિડીયો ગમ્યો હોય ને એ લાઈક કરજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. સબસ્ક્રાઈબ પણ કરજો યાર, અને થોડું શેર પણ કરજો. આમ જો તમે લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને સારી સારી કોમેન્ટો કરશો ને, તો સવારમાં છે ને આવી વાતો કરવાની મજા આવે. બાકી છે ને આમ દુઃખ લાગે, થોડું મનમાં કીડો રહી કે શું ફાયદો આવી વાતો કરવાથી, કોઈ એક સબસ્ક્રાઈબ નથી કરતું તો પછી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આમ જો, ચાલો ચા પીવા અને ભાખરી ખાવા, ભલે 3 હોય, બટકું બધા શેર કરીને ખાઈ લેશું. એમાં હું, શેરિંગ ઇઝ કેરિંગ, યુ નો દેટ. પ્લીઝ, thank you, goodbye, have a nice day, see you again with new videos, bye.